નમસ્કાર મિત્રો, મારી ઓપીડીમાં અમુક પેશન્ટ એવા પ્રશ્નો પૂછે છે કે જ્યારે એમને રેડિયેશનની અથવા તો શેકની સલાહ આપવામાં આવે ત્યારે એકદમ ડરીને પૂછે કે રેડિયેશન આવશે, મતલબ આ કેન્સરનું આખરી સ્ટેજ છે? તો જવાબ છે ના, બિલકુલ નહીં. રેડિયેશન એ એક સારવાર છે, એને કેન્સરના કોઈ સ્ટેજ સાથે લેવા દેવા નથી. જુઓ, હું સરળતાથી સાદી ભાષામાં તમને સમજાય ને એવી રીતે સમજાવું. રેડિયેશન છે ને એ ખાલી સારવાર છે. કેન્સરના મૂળ 4 પ્રકાર હોય છે મુખ્ય રૂપે, મતલબ લગભગ જે બીમારીઓ આપણા શરીરમાં આવતી હોય છે એને 4 સ્ટેજમાં વહેંચવામાં આવે છે. જેમાં પહેલું સ્ટેજ છે એ સૌથી શરૂઆતનું હોય છે, તો જેને સારા પ્રકારનું સ્ટેજ માનવામાં આવે છે, ઇઝીલી મટાડી શકાય, સરળતાથી મટાડી શકાય. છેલ્લું સ્ટેજ જેને આપણે કહીએ છીએ એમાં લગભગ ચોથા સ્ટેજમાં લોકો આવતા હોય છે. હવે આ સ્ટેજ છે સારું ખરાબ, મટાડી શકાય કે ના મટાડી શકાય એના ઉપર આધારિત છે. તો રેડિયેશન બધા જ સ્ટેજમાં ઉપયોગ થાય છે. જેમ કે શરૂઆતી સ્ટેજમાં કેન્સરને જો જડ મૂળમાંથી ઉખાડી ફેંકવું હોય શરીરમાંથી તો પણ રેડિયેશનનો ઉપયોગ થાય છે. બીજા પ્રકારમાં ઘણી વખત ઓપરેશન પછી પણ ઉપયોગમાં આવે છે. જેમ કે ઓપરેશન પછી સૂક્ષ્મ કણો, જેને આપણે કીટાણુઓ કહીએ, જીવાણુઓ કહીએ, ખરેખર એ કણો છે, આપણા જ શરીરના કોષ છે, આપણા શરીરનો જ એક ભાગ છે, પણ જે કેન્સર બની ગયો છે તો એના સૂક્ષ્મ કણોને કાઢવા માટે પણ રેડિયેશનનો ઉપયોગ થાય છે. આ સિવાય ઓપરેશન પહેલાં પણ શેકનો ઉપયોગ કરી શકાય છે, જેમાં ટ્યુમરને કે બીમારીને નાનું કરવા માટે શેકનો ઉપયોગ થાય છે. અને અમુક સ્ટેજમાં અમુક લક્ષણોને દૂર કરવા માટે પણ કેન્સર માટે શેકનો ઉપયોગ થાય છે, મતલબ કે રેડિયેશનનો ઉપયોગ થાય છે. હવે આ લક્ષણોમાં મુખ્ય રૂપે તો દુખાવો હોય છે, અને ઘણી વખત અમુક શરીરના ભાગોમાંથી લોહી વહેતું હોય અને બંધ જ ન થતું હોય તો દવાઓ તો આપી શકાય, પણ દવાઓ અસર કરે ત્યાં સુધી લોહી બંધ થઈ જાય છે, ફરી પાછું ચાલુ થઈ જાય. તો એને જો રેડિયેશન આપવામાં આવે તો ઘણા લાંબા સમય સુધી લોહીનો પ્રવાહ અટકાવી શકાય છે અને દર્દીને બચાવી શકાય છે. તો હંમેશા એવું માનવું કે રેડિયેશન છેલ્લા સ્ટેજમાં આપવામાં આવે છે તો એ એકદમ ખોટી વાત છે. રેડિયેશન બધા જ સ્ટેજમાં ઉપયોગમાં આવે છે, અને એ ડૉક્ટર તમારા નક્કી કરશે કે રેડિયેશન કયા સ્ટેજમાં કેવી રીતે ક્યારે આપવામાં આવે છે, અને રેડિયેશનના ડૉક્ટર પાસે તમારા ફિઝિશિયન એ પોતે જ મોકલશે જ્યારે જરૂર હશે ત્યારે. પણ રેડિયેશન એ સારવાર છે, એ કોઈ સ્ટેજ નથી. તો તમારા પોતાના કેસ માટે રેડિયેશન જરૂરી છે કે નહીં અને એના વિશે જો માહિતી મેળવવી હોય તો એના વિશે પણ હું ખાસ ચર્ચા કરીશ. ધન્યવાદ.